નમસ્કાર મિત્રો, હું અઘરા વિક્રમ, શિવરી મોબાઈલ થાનગઢ. આજે અમારા મિત્રો છે, અમારી જે ટીમ, એમને એવું થયું કે મલ્ટીમીટર મોબાઈલમાં કઈ રીતે યુઝ કરવું, કઈ રીતે ચલાવવું, કયા પ્રોપ કઈ જગ્યાએ હોવા જોઈએ, કયા મોડ ઉપર ચેક કરવું. તો મેં કીધું લાવો ચલો વિડીયો જ એક બનાવી નાખવી અને થોડીક માહિતી યુટ્યુબના જરીએ શેર કરવી. જો કોઈ મિત્રો નાની એવી શોપ ચલાવતા હોય રિપેરિંગની, તો તેના માટે મદદ થઈ શકે. મલ્ટીમીટર જરૂરી નથી કે 1500, 2000, 2500, 3000 ઊંચી રેન્જના રાખવા. તમારી પાસે 300-400 વાળા યલો કલરના જે ઓલા મલ્ટીમીટર આવે તે પણ ચાલે, પણ તમારી પાસે જો થોડુંક સારું હોય મલ્ટીમીટર તો સારું, મજા આવે, પરફેક્ટ રીડિંગ આવે એમ. તો અમારી પાસે સનશાઇન કંપનીનું DT17N જોઈ લો. આની કિંમત છે મેક્સિમમ અત્યારે 1450 કે 1500ની આસપાસ છે મલ્ટીમીટરની, બરાબર. 1500ની આસપાસ લગભગ મારે આવ્યું હતું. અને સક્સેસ મીટર છે, ચલાવવાની બહુ મજા આવે છે. અને મીટર આ રીતે આવે, આની પાછળ એક બેટરી આવે, એક બેટરી આવે અને આટલા ફંક્શન આવે. એમાં એક આવશે DC પાવરના ફંક્શન અને એક આવશે AC પાવરના. તો AC એટલે અલ્ટરનેટ કનેક્ટ તો આપણે જરૂર નથી મોબાઈલ રિપેરિંગમાં, કારણ કે એ તો ઇલેક્ટ્રિશિયન, વાયરમેન એના માટે ના આવે. આપણે મોબાઈલ રિપેરિંગમાં DC પાવર એટલે કે ડાયરેક્ટ કરંટ, એટલે DC પાવરના જે કાંઈ ફંક્શન છે એ બાબતે થોડી માહિતી હું શેર તમને કરીશ, બરાબર. પહેલાં હું એના માટે પ્રોપ લગાવી દઉં. તો આમાં જે કોમન લખ્યું છે ને, કોમન, અહીંયા બ્લેક પ્રોપ આવશે કોમનમાં હંમેશા. એટલે કારણ કે તમારે ગમે ત્યારે જે તમે મીટર ચલાવો ને ત્યારે બ્લેક પ્રોપ હંમેશા ગ્રાઉન્ડ રાખવાનો હોય, એટલે એ તમે ગમે એ જગ્યાએ મૂકી શકો, એને કોમન કહેવાય, બરાબર. તો બ્લેક પ્રોપ આપણે લગાવી દઈશું કોમનમાં, બરાબર. એ ગ્રાઉન્ડમાં તમે ગમે એ શિલ્ડ ઉપર કે ગમે એ લાઈન ઉપર તમે મૂકી શકો કોમનને. પછી આવશે રેડ પ્રોપ, બરાબર. હવે રેડ પ્રોપને તમે ગમે ત્યાં મૂકી શકો, એટલે કે એમાં અલગ અલગ તમારે જે કંઈ તમારે માપવું હોય, મિલી એમ્પિયર, 10 એમ્પિયરથી ઉપર, બરાબર, કેટલા તમારે વોલ્ટેજ માપવા છે એના ઉપરથી તમે રેડ પ્રોપ મૂકી શકો. જો લખ્યું છે 10 એમ્પિયર, પછી ફ્રીક્વન્સી. પછી આપણે અત્યારે સામાન્ય અને જનરલ માહિતી માટે આપણે રેડ પ્રોપ આ પહેલાં જે આપેલું છે યુઝ કરવા માટે એનામાં મૂકશું. એનું કારણ છે, કારણ કે અહીંયા લખેલું છે, તમે જુઓ મિત્રો, અહીંયા શું ઓપ્શનની નિશાની આપી છે. અહીંયા આપી છે, એક આપી છે વોલ્ટેજ, એક છે ઓમ્સ મોડ, આ ઓમ્સ મોડની નિશાની છે. બીજું SZ એટલે કે ફ્રીક્વન્સીનું નિશાની છે. પછી ચોથું તો કે ડાયોડ મોડ છે. આ પછી એનું વચ્ચેનું જે રહ્યું ને એ કેપેસિટર, તો કે કેપેસિટરના કેટલા રીડિંગ આવશે એના માટેનું છે. પછી લાસ્ટમાં થર્મિસ્ટર છે, બરાબર. તો કે જે તમારું આ તાપમાન માપવાનું હોય, બરાબર, રૂમનું તાપમાન, બહારનું તાપમાન, કોઈ હીટ મળતા હોય એસેમ્બલીથી, એ થર્મિસ્ટર કેટલી ડિગ્રી તાપમાન છે એ માપવા માટેનું છે. તો આપણે એને રેડ પ્રોપ ઉપર લાગશું. બીજું કે અત્યારે ઓફ ઉપર છે, પછી તમારે એમાં યુઝ કરવું હોય અને તમને એમ થાય કે મોબાઈલ માટે સૌથી વધારે યુઝ કરવા માટે તમારે સૌથી પહેલાં હું આ સ્ટેપ બાય સ્ટેપ તમને કહી દઉં કે આ વોલ્ટેજ છે, બરાબર, આ AC કરંટ માટે છે. પછી આ વોલ્ટેજ છે, આ DC કરંટ માટે. આ વોલ્ટેજમાં તમે રાખી, વોલ્ટેજ ઉપર પ્રોપ રાખી, મોબાઈલ ચાલુ, મીટર ચાલુ થઈ ગયું છે, અને અહીંયા રાખી તમે બેટરીના વોલ્ટેજ કેટલા છે એ તમે માપી શકો. ધારો કે કોઈ પણ બેટરી તમારી પાસે મોબાઈલ ડેડ કન્ડિશનમાં આવ્યો, તો તમારે બેટરી ચાલુ છે એવું તમારે નક્કી કરવું હોય તો કઈ રીતે કરી શકો? તો કે વોલ્ટેજ ઉપર રાખી અને રેડ પ્રોપ એટલે કે પ્લસ માઇનસ, બરાબર, બેટરીમાં પણ પ્લસ માઇનસ હોય જ છે, એની ઉપર તમે રાખી અને ચેક કરી શકો. 3.7 એટલે કે 3700થી ઉપરની આસપાસ હોય તો તમારી બેટરી ઓકે છે. કદાચ તમારી પાસે 3000, 2500 એવા રીડિંગ આવે તો તમે એ બેટરીને બૂસ્ટ કરી અને વોલ્ટેજ વધારી પણ શકો છો અને પછી મોબાઈલમાં નાખો એટલે બેટરી ઓકે છે. જો તમારી બેટરીમાં રીડિંગ કાંઈ જ ન આવે, 0 આવે, તો સમજી લેવાનું કે બેટરી ફેલ છે.
ઘણીવાર એવા પણ ઇસ્યુ બને કે રીડિંગ સારા પણ આવતા હોય, કમ્પ્લીટ પણ આવતા હોય 3.7, તો પણ બેટરી ડેડ થવાની સંભાવના હોય છે. બીજું કે બેટરી ટકતી પણ ન હોય, કલાક 2 કલાકમાં ચલી જાય, તો એ બેટરીની અંદર જે આવડતા હોય એ પૂરી થઈ ગઈ હોય. પછી એથી આગળ જઈએ આપણે તો થર્મિસ્ટર એનું નિશાન ટેમ્પરેચર માટે, બરાબર. તો એ જે તમારે ટેમ્પરેચર માપવું હોય, કોઈ હીટ માપવી હોય, એના માટેનું બીજું ઓપ્શન છે. ત્રીજું ઓપ્શન કે જે આપણું બહુ મહત્ત્વ મોબાઈલની લાઇનમાં બહુ જ મહત્ત્વ, જે આ લખ્યું છે ને વચ્ચે ઓપ્શન, એ તમે જુઓ અહીંયા નિશાની આપેલી છે, ઓમ્સ મોડ, કેપેસિટર મોડ, બઝર મોડ, ડાયોડ મોડ, બરાબર. એ તમને હું છેલ્લે સમજાવીશ એ 4 વસ્તુ, બરાબર, કારણ કે એ થોડીક બહુ મહત્ત્વની છે, એટલે આપણે એને થોડીક છેલ્લે રાખશું. તો આગળનું તમને કહી દઉં, આ FZ એટલે કે ફ્રીક્વન્સી માટેનું છે. ધારો કે મોબાઈલમાં આપણે બોર્ડ હોય ક્રિસ્ટલ, તો ક્રિસ્ટલનું કામ શું છે, તો એ તમારી પાસે નોલેજ હોય તો ખબર હોય તમને કે ભાઈ ક્રિસ્ટલનું કામ ફ્રીક્વન્સી જનરેટ કરવાનું હોય. અલગ અલગ મોબાઈલ જેવું ક્રિસ્ટલનું કામ એવી ફ્રીક્વન્સી જનરેટ કરીને મોબાઈલને ફ્રીક્વન્સી આપે. ફ્રીક્વન્સીનું કામ શું કે નેટવર્ક અને મોબાઈલને મેન્ટેન રાખવા માટે ફ્રીક્વન્સી હોય, બરાબર. તો એની બાજુમાં જ છે એમ્પિયરનું છે, બરાબર, ઓપ્શન. તમારે એમ્પિયર માપવો હોય તો પણ તમે એની ઉપર માપી શકો. એની પછીનું નીચે છે મિલી એમ્પિયર. મિત્રો, મિલી એમ્પિયર તમે માપી શકો છો. બાકી આ NCV અને આ આપણને લાસ્ટમાં કોઈ યુઝ આવતા નથી એટલા બધા, એટલે એ કાંઈ જરૂર નથી એની. મોબાઈલ માટે સૌથી બેસ્ટ આ વચલું છે તમારે જે હોમ્સ મોડવાળું, એ તમને હું આગળ જણાવું છું. બાકી આ હોલ્ડ છે, એને આમ પ્રેસિંગ કરાવીને રાખો તો એ લાઇટ ચાલુ પણ થઈ શકે, એમાં એને મૂકી દેવાનું, બરાબર. એ લાઇટની નિશાની હોલ્ડ રાખવા માટે. બીજું કે તમારે કોઈ પણ હોમ્સની રેન્જ વધારી શકો, ઘટાડી શકો, એના માટેનું છે. પછી આ કોઈ જ કામનું નથી આપણા માટે, એ કદાચ AC વાળા માટેનું હોય, એટલે એ એમનું હોઈ શકે. બીજું કે આ પણ ફ્રીક્વન્સી માટેનું છે FZ, બરાબર. હવે મિત્રો લાસ્ટમાં આપણે જે મેઇન ટોપિક હતો એના માટે આપણે વાત કરવાની છે. તો ઓમ્સ મોડ જોઈ લો મિત્રો, તમે અત્યારે જોઈ લો આ ઓમ્સ, બરાબર, મિલી ઓમ્સ, કિલો ઓમ્સ, મેગા ઓમ્સ, આ 3 પ્રકારનું આવે. એ બહુ ડીપ લેવલનું નોલેજ છે. મિલી ઓમ્સ, કિલો ઓમ્સ, મેગા ઓમ્સ, એ બહુ ડીપ લેવલનું છે. એની રેન્જ તમે વધારી પણ શકો, ઘટાડી પણ શકો. પણ તમારે મોબાઈલ રિપેરિંગ માટે સૌથી વધારે ઉપયોગમાં માણસો લેતા હોય ને તો બઝર મોડ છે, બરાબર. બઝર મોડમાં શું હોય, એક પ્રોપ એ ગ્રાઉન્ડ રાખે, બરાબર, અને બીજો રેડ પ્રોપ છે એ ગમે એ જગ્યાએ અડાડે, કેપેસિટર હોય કે રજિસ્ટર હોય કે કોઇલ હોય, બીપ વાગે, બરાબર. સમજી લો કે બીપ વાગે તો સમજી લેવાનું કે એ લોકો એવું અંદાજ કાઢે કે શોર્ટ હોય, બરાબર. જો બીપ વાગે, બરાબર, પ્રોપને ટચ કરવાથી બીપ વાગે, તો આ ગ્રાઉન્ડમાં હોય અને આ ગમે એ જગ્યા ઉપર કોઇલ છે, કેપેસિટર ગમે એ મૂકો એટલે આમ આ કોઇલે મૂક્યું, આ ગ્રાઉન્ડ છે, તો બેયનું ગ્રાઉન્ડ થઈ ગયું એટલે સમજી લેવાનું શોર્ટિંગ છે એવો અંદાજ કાઢે. પણ મિત્રો, બીપ વાગવાથી તમે અંદાજ ન લગાવી શકો કે 100% શોર્ટિંગ જ છે, કારણ કે ઘણીવાર એવું પણ થાય છે લીકેજ હોય અને બીપ વાગતા હોય પણ એ લાઈન ઓકે પણ હોઈ શકે છે. તો બઝર મોડ 100% યુઝ કરવા માટે સારું છે. અને બીજું કે બઝર મોડથી બેસ્ટ મને જે સારું લાગ્યું એની માહિતી હું તમને આજ આપું, બરાબર. ડાયોડ મોડ તમારે ગમે ચેક કરવું હોય, ગમે એના રીડિંગ છે, કોઇલના રીડિંગ છે, આ ડાયોડ મોડની નિશાની જુઓ મિત્રો, અહીંયા ડાયોડ મોડ છે, અહીંયા ડાયોડ મોડ આવી ગયો, બરાબર. તો ડાયોડ મોડમાં તમે કોઈ પણ વસ્તુ, કેપેસિટર, રજિસ્ટર, કોઇલ, ડાયોડમાં તમે ગમે એ વ્યક્તિનો કે ગમે એ કનેક્ટરનો GR ચેક કરી શકો. GR એટલે કે વેલ્યુ, બરાબર, રજિસ્ટરની વેલ્યુ, કનેક્ટરની વેલ્યુ, કોઇલની વેલ્યુ તમે ડાયોડ મોડમાં ચેક કરી શકો. તો મલ્ટીમીટર થોડુંક સારું હોય, બરાબર. બાકી આમ તો સૌથી વધારે પીળા કલરના મલ્ટીમીટર યુઝ કરે ઘણા ટેકનિશિયન લોકો. તો એમાં એવું થાય છે કે ક્યારેક એમાં એવું થાય છે કે બહુ GR ખોટો આવે છે, બરાબર. તો આપણે અંદાજ ન લગાવીએ કે ખરેખર પ્રોપર ફોલ્ટ ક્યાં છે. તો મારે એવી માહિતી શેર યાર માટે કરી છે, થોડુંક મલ્ટીમીટર સારું વાપરો અને તમે
આ મારો વિડીયો જોઈ અને આશા રાખું છું તો હવે તમને મલ્ટીમીટર ચલાવવામાં બહુ વધારે પડતી સરળતા મળે એવી મારી ભાવનાથી મેં આ વિડીયો બનાવ્યો છે. તો મિત્રો કે મોબાઈલ ટેકનિશિયન ભાઈઓ, અમારી ચેનલ શિવોરી મોબાઈલ શોપ થાનગઢ કે શિવોરી મોબાઈલ શોપ, એમાં ચેનલ બનાવી છે. આવા અવનવા વિડીયો કાંઈક આથી વધારે પણ નવીન હું ચોક્કસ તમને શેર કરતો રહીશ. અને મારી એવી અંદરથી ભાવના છે કે જેટલા પણ મોબાઈલ રિપેરિંગ કરવાવાળા ભાઈઓ છે, ટેકનિશિયન છે, એમની સુધી આ માહિતી પહોંચાડો. અને એમને કાંઈ પણ તકલીફ હોય તો કોમેન્ટ કરીને પૂછો. બાકી ચેનલને સબસ્ક્રાઈબર કરો, લાઈક કરો, શેર કરો. જય હિન્દ, જય ભારત.